રાજકોટમાં આગકાંડ બાદ રાજ્યમાં તમામ સ્થળોએ ફાયરને લઈને તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સાબરમતી ગેસના સીએનજી પંપ પર આગ લાગવાની ઘટનાની મોક ડ્રીલ યોજવામાં આવી। ગેસ પંપમાં આગની ઘટનાને લઈને કેવી રીતે સમગ્ર બનાવ પર કાબૂ મેળવી શકાય તેને લઈને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। ગેસ લીકેજ અને આગની ઘટના બને તો તેવા સમયે ગેસ પંપનો સ્ટાફ ફાયર વિભાગ સાથે રાખીને મહત્વનું નુકસાન અટકાવી શકાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા। આ મોક ડ્રીલમાં મોડાસા નગરપાલિકા અને 108ના સ્ટાફે સરાહનીય કામગીરી નિભાવી મોક ડ્રીલ કરી હતી। રોજ તારીખ 11 જૂને સાબરમતી સ્ટેશન પર ગાડીમાં ગેસ લીકેજ થતાં સીએનજી સ્ટેશન પર આગ લાગવાનો એક કોલ મોડાસા નગરપાલિકાને મળેલો હતો। તરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી ત્યારે એક મોક ડ્રીલનું આયોજન હતું એ રીતનું એ હતું। તો ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક આવી અને 2 ગાડી સાથે ફાયર ફાઇટિંગ કરી અને એક સરસ રીતે આગ લાગે સીએનજી સ્ટેશન પર તો કઈ રીતની આગ બુઝાવવાની કામગીરી થાય એ મોક ડ્રીલ કરવામાં આવી। શું આમાં ગેસમાં શું કાળજી રાખવી જોઈએ? ગેસમાં એક તો સૌ પ્રથમ તો કે એના જેટલા પણ વાલ છે ને જે બધું છે લીકેજમાં છે કે નથી એની પૂરેપૂરી કાળજી રાખવી પડે અને મેઇન વસ્તુ છે કે શોર્ટ સર્કિટ વાયરિંગ એનું ચેક કરતા રહેવું પડે। ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।